હેલો. હા જીજો કેવું જા? અલા તું અહીંયા જેલા તો ભાઈબંધના લગ્નમાં જવાનો હતો ને રાજસ્થાન? હા ત્યાં પછી નથી ગયો. કેમ ના ગયો? એટલે આમ જ આવે દીધું. અમે મારી રીતે મારું રીઝન હાલ દીધું છે તાઈ. હું કીધું? મેં કીધું કે નહીં મેળ પડે. અમે અત્યારે બધી ફ્લાઇટ કેન્સલ થાય છે ને તો નહીં પહોંચી વળાય એમ. શું બોલ્યો? ફ્લાઇટ? મહેશિયા, એટલે મેં એવું કીધું એમ. તું આખી જિંદગી ટ્રેનમાં ફર્યો, એ પણ ઉભા ઉભા, અને તું આવા બધા બહાના આપે તો પકડી ના જાય? એટલે ગળે ઉતરે કોઈને? હવે ગમે તે હવે પણ ખાલી ટાઈમ નો ડિફરન્સ પડે યાર જીજુ. દેવે, ટ્રેન અને પ્લેનમાં ખાલી ટાઈમનો નહીં, આપ જમીનનો ફરક પડે, જાત જાતનો ડિફરન્સ પડે. એ મને બહુ ખ્યાલ નહીં. સાવ ખ્યાલ નહીં તને? અરે પેલી આમ શું કહું તને, પ્લેનમાં ઓલી આમ યુનિફોર્મ પહેરીને આવે ને, આહા. પણ ટ્રેનમાં પણ સાડી પહેરીને તો આવે જ છે ને. આ કોની વાત કરે છે? મને નહીં કહું. ઉભરે સાંભળ, હા જીજુ. આ તો તમને સહેજ પણ ડિસ્ટર્બ ના કરે. ના અમાર તો તાળી પાડીને ઉઠાડ દે. હે? આ તો પ્લેનમાં આમ એટલી સરસ આમ સોફ્ટલી વાત કરે ને તમારી સાથે, ચોકલેટ ને ખાવા પીવાનું બધું આપી જાય. આપી જાય એમ? તો અમાર તો કઈક ને કઈક લઈ જ જાય. એટલે એ ચીકને દેના એવું કે. દેવે, એટલે હું એર હોસ્ટેસ ની વાત કરું છું ને તું ક્યાં આવડે રવાડે ચડી ગયો? લા, ટ્રેનમાં ફર્યો તોય આવડા પાટે જતો રહ્યો છો. હવે શું કરવાનું જીજુ? તું કઈ નહીં, લા તું મૂકી દે. સારું થયું તું નહીં ગયો, ત્યાં નહીં ગયો લગ્નમાં. સારું તો મૂકી દે. અરે જીજુ એમાં હું યાર મૂકી દે હું કરો છો? એ રખના. હા સોરી જો તરત મૂકી દીધું ને, હા આનું જ માને છે.